માય વિલેજ બાયલ માં આપનું હાર્દિક સ્વાગત છે ને અમે બંને જઈએ છે કેરીઓ ખાવા આપણા ખેતરના સીમાડે તો તમને બતાવીએ કેરીઓ ખાવાની મોજ એટલે ખબર નથી પણ આજે કેરી ખાવાની ચલો બુલેટ ચાલુ કર્યું અને આપણે નીકળ્યા જવા દેવા ચલો આમ થઈને જઈએ આ રીતે ગોવિંદભાઈ નું શેડ નાળિયેર આ વળાંક જે ચીરવા ઘાટી નું ધાર જે રાજસ્થાન માં પડે છે જો ભાઈ રડિયામ નો ખેતો અને રૂડા એવા મારા રોડ માટી જેવા રોડ ગરમ માટી છે કેમ કે ઉનાળો ચાલુ છે જો પક્ષીઓ જે તમારે તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે એવા મારવા મફત જોવા મળે કેટલો વાત ઉઠેલો છે આ હોય કોક નો વાપો છે જતા રહીએ ઉહે લાવીએ કેરીઓ જે હાથમાં આવે એવું થાવ દુઃખ એ વાતનું છે તો અમે એટલી મહેનત કરીને કેરીઓ ખાવા આયા પણ ઓબા પર એક કેરી દેખાતી નથી તો મને બતાવી દે સાપ બધું હેડ નાખ્યું આજ મોજ છે ગામડાની અને નો પ્રોબ્લેમ નેક્સ્ટ વિડિયોમાં તમને બતાવીશું કેરી અમે કેવી રીતે ચોરી કરીએ છીએ કેવી રીતે ખાઈએ છીએ ચલો લેટ્સ ગો બીજા ઓબા ચલો હવે અત્યારે તો જઈએ છીએ બીજા ઓબા જો મળી જાય તો તમને બતાવીએ ચલો ભાઈ ને કરી આપણે બીજા ઓબા અને તો જોઈએ તો કેરીઓ છે કે તો એ કોક હલ્લા બોલ કરી દીધું તો ચલો જઈએ બુલેટ ચાલુ કરી અને આ ઉપડ્યા લે હેડો તારા ઉનાળાનો દિવસ છે ને તડકો ફૂલ છે તો છે તો આપણે જવાના છે કેરીઓ ખાવાની જો અમારા રસ્તા અને અમારું રના આપડી બુલેટ પડીશ અને આ ઉતરો આવા પવન તો તમારે તોય નહીં આવતા હોય પવન તો તમારે તોય નહીં આવતા હોય જો જાય પવન જો તમે ખાલી પવન ઠંડા બરફ પવન એવા મારા ખેતરમાં તો કેવું બહુ છે નહીં તમે જોઈ લો આ રહ્યો આપણો તબેલો અને આ રહી આપણી ગાયો ટેણે અજયભાઈ આવો રાજગાડી પર બેસીએ થોડી વાર રાજગાદી પર બેસીએ લે જવે મીઠો મસાલો ખાઈએ જો ભાઈ જો આવું તો તમારે તો કરોડો રૂપિયા ખર્ચ છે ને તો એની મળે જો ભાઈ રાજગાદી જો મારે જમીનો જો તમે ખાલી અને અત્યારની છોડીઓ કેવું છે કે સિટીમાં ઘર હોય તો લગ્ન કરીએ જેટલું તમારું ઘર છે ને 15 બાય 15 નું એટલામાં તમારે ખાલી ગાયો બેહું એટલે તમારા કરતા સુખી અમે છે એટલે જોઈ લે થોડું ધ્યાનથી અને કોઈ માગવું હોય તો કેજો પાછા બે કુવારા છે જોયું છે પણ વચ્ચેની સામે કરવા દેખાય છે મસ્ત અવાજ ચાલી રહી હતી એટલા માટે આટલું કાપી નાખજો થોડું ખરાબ આવી છે ના નહીં આવો મીઠો મસાલો તો જોઈ લેજો ભાઈ છોકરાને કોઈ વ્યસન નથી પાછું મીઠો મસાલો તૂટી ફૂટી બુટી બતાવો લ્યા અમે જો ભાઈ ચમચમ ને ઉત્સવ પાછો અમે જયેશભાઈ બાજુ છે વચ્ચે ભાઈ પીજનભાઈ નું ઘર ખેતર આવતું હતું તો થોડો વિસામો કરી લીધો લો જે ભાઈ ખો જઈએ છે બીજા બાબા તમે કેવી બતાવી લો હવે આવીએ અરે તો વાલા અરે જાય જો ખાલી નાના પવને આ બધું મારા ગામડામાં પ્રશ્ન સંકેત કેવાય વચ્ચે હવે આજે અમને હું થઈ લેવા બધું બચી ગયા હવે જોઈ શકો છો ખાલી બધે આવે છે ઉડી જાય ચલો ભાઈ ઉનાળાની ગરમીમાં 5-10 મિનિટ આરામ કરી દીધો
અને હવે આપણે ઠંડુ માટલાનું પાણી બોણી પી અને જીએ બીજા વાબો અને કેરીઓ પોત દે. અને તમે એ જોઈ લો ઉનાળાનું પાણી આ રીતના માટલામાં રાખવાનું જેથી ઠંડુ ને ઠંડુ રહે. માટલાના માટીના ઢગલા પર માટલું, માટલા ઉપર માટલું ને માટલામાં પાણી. જોઈ શકો છો બધા મને પાઈ દેજો. લેવા જઈએ ગુણ તો હું આખું પાલું ભરીને પીવો કે લહેડો જઈએ. ચલો બીજો બાબત કરવા બતાક મારા પર આવી ગયું છે. ખબર નહીં ક્યારે આવી ગયું છે. લહેડો ભાઈ જઈએ બીજા ઓબો. બુલેટ ચાલુ કરીએ. એક ઓબો છે પાછળ અને એમાં પણ કેરીઓ પૂરી થઈ ગઈ છે. ચલો બે હોવા જાય ભાઈ. બાઈક ચાવી વગર ચાલુ થઈ જાય છે. ઓટો ગેર વાળી ખાલી રેસ આપવાનો. અરે જો ભાઈ કાપ ઝાડ જેવી ગરમી પડે છે અજયભાઈ. જો બધા અમારા રન જો ખેતર જો તમે ખાલી ખેતર જુઓ. એ કોબુ સામે દેખાય મોટો. જો આપણે જવાનું તો સામે દેખાય વાડી છે ચીકુની. ત્યાં ચીકુ ને બધું મળે છે. જે વસ્તુ પૈસાથી ખાવામાં મજા નથી ચોરી કરીને ખાવામાં બહુ મજા આવે. સ્પ્લેન્ડર જૂનું પણ આજે તાકાત જુઓ ખાલી તમે એ ટર્મમાં રન માંથી નીકળે છે. એ તમારે મોન્સ્ટર ગાડી ને જોઈએ છે ને એના કરતા તો આગળ પડે. ક્યાં પવન છે. કેરીઓ પણ છે. કેરીઓ છે. આ ઓબો તો કેરીઓ છું નહીં પણ હવે આગળ એક રસ્તામાં લાલાભાઈનો ઓબો છે તો ટ્રાય કરીએ તો હોય તો તમને બતાવીએ. હવે ઘણા બધા ટ્રાય કર્યા ને ઘણા બધા ઓબા જોયા પણ એક કે જગ્યાએ કેરીઓ છે નહીં. એટલે સિઝન પૂરી થઈ ગઈ છે. આપણે લેટ છે પણ આવું બીજું કોઈ વસ્તુ એવી લઈને આવ્યું છે જાંબુ બાંબુ આવું એકાદો વરસાદ પડવા દો પછી કોઈક નવી વસ્તુ લઈને નવો વિડીયો લઈને આવ્યું. અત્યારે તો નિરાશ થઈ અને ઘેર જઈએ છે. અને આનંદ એ વાતનો છે કે એસી કરતાં સારું પવન એવું કુદરતી ખાવા મળ્યું અને શુદ્ધ વાતાવરણમાં મેં આવ્યા એનો આનંદ છે. તો મળીએ એક નવા વિડીયો હંગાથી. ચલો મળીએ બાય. પણ એક વસ્તુ જોઈ હોય યાર ચોરી કરવા પણ આપણે પેલા કોઈક ચોરી કરી છે બધા. ચલો નેક્સ્ટ વિડીયો.